નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત। બજારો જ્યારે શરૂ થયા છે ત્યારે પણ રજાના દિવસોમાં જે બજારો ચાલ્યા ડુંગળી અને લસણને લઈને, અને એનાથી બજારોનો જે માહોલ અને જે વિગતો આપણા સુધી પહોંચે છે એ વિગતો આપણને ડુંગળી અને લસણના આગામી સમય માટેના વાવેતરના મુદ્દાને લઈને એક નવી ચર્ચા તરફ આપણને દોરવા માટેનો એક પ્રેરણા આપી રહ્યા છે, ને એના ઉપર આપણે વિચારવું એ આપણી જરૂરિયાત છે। મિત્રો, આપ સૌ મોટા ભાગના ખેડૂતો જાણે છે કે વર્ષ 2011માં આપણે ત્યાં ગમ ગુવારનો ભાવ ખૂબ ઊંચો જતો રહ્યો હતો, એટલે લગભગ 20 કિલોના એ સમયે આપણને 6, 6.5 કે 7,000 રૂપિયાનો ભાવ જાણવા અને સાંભળવા મળતો હતો। આપણે ત્યાં વાવેતર બહુ ઓછું હોય છે એનું, એટલે આપણે ત્યાં ઓછું વાવેતર હતું, પણ રાજસ્થાનમાં જ એનું વાવેતર હોય છે અને ઉત્તર ગુજરાતમાં હોય છે। હવે એ વાવેતરનો ખેડૂતોને જ્યારે આટલો ઊંચો ભાવ મળ્યો ત્યારે આપણામાંથી મોટા ભાગના ખેડૂતો બીજા વર્ષે વાવેતર તરફ વળ્યા, ખૂબ મોટા પાયે વાવેતર કર્યું, પણ એ વર્ષમાં જે ડિમાન્ડ, જે જરૂરિયાત ઊભી થઈ હતી એ કામચલાઉ હતી અને બીજા વર્ષે આપણને એનો અનુભવ થયો। આ પરિસ્થિતિ ક્યારેક ક્યારેક આપણે અમુક પાકમાં બનતી હોય છે। અત્યારે આપણે જોઈએ તો લસણ અને લસણનું વાવેતર અને એ વાવેતરની તૈયારીઓ દેશના જે ભાગોમાં, ખાસ કરીને મધ્યપ્રદેશ, રાજસ્થાન, આ વિસ્તારોમાં ખૂબ મોટા પાયે વાવેતર કાયમ માટે થાય છે। એ જ વિસ્તારના ખેડૂતો આ વર્ષમાં હજી પણ ખૂબ મોટા પાયે વાવેતર કરવાની વેતરણમાં આવી ગયા છે, અને જે ભાવ અત્યારે રોજે રોજ વધી રહ્યો છે એ માત્ર ખાનાર વર્ગની ડિમાન્ડના હિસાબથી નથી વધી રહ્યો, પણ આપણા ખેડૂતો બિયારણની ખરીદી એટલી મોટા પાયે કરી રહ્યા છે કે બહુ મોટો હિસ્સો બિયારણ માટે ખેડૂતો ખરીદી રહ્યા છે, અને એનો અર્થ એ થાય છે કે આ બધા પ્રદેશોમાં ખૂબ મોટું વાવેતર થશે। આપણે ત્યાં પણ વાવેતરમાં વધારો થશે, પણ આ જે વધારો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે એ જ વધારો થવાની શક્યતાઓ આવતા સમયમાં, એટલે કે આવતા વર્ષના જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, જ્યારે આપણો માલ પાકી અને બજારમાં જવાનો હશે ત્યારે કેવા સંજોગો નિર્માણ કરશે એ અતિ વાવેતરના આંકડાઓના હિસાબથી આપણે આપણા દરજ્જે વિચારવાનો એક મુદ્દો છે। મિત્રો, આપણે ત્યાં લસણનું જે કાંઈ વાવેતર થાય છે એ વાવેતરમાં પણ આ વર્ષે વધારો થવાનો હોય ત્યારે અત્યારથી આપણે એની તૈયારી કરવા માંડ્યા હોય છે। કેટલાક ખેડૂતો પાસે પોતાનું જ બિયારણ હોય છે, પોતે આ વર્ષમાં માલ પક્યો હોય અને એમાંથી બિયારણ કાઢ્યું હોય, તો એ લોકો માટે બહુ ચિંતાનો વિષય નથી, જે લોકો કાયમ વાવેતર કરે છે અને પોતાના બિયારણનો ઉપયોગ કરે છે। પણ 35,000 ક્વિન્ટલ, 40,000 ક્વિન્ટલ, એટલે કે લગભગ 7,000 રૂપિયાનું એક મણ, 8,000 રૂપિયાનું એક મણ, 9,000 કે 10,000 એક મણનો બિયારણનો ભાવ ખર્ચી અને જ્યારે આપણે વાવેતર કરવાના હોઈએ ત્યારે વાવેતર કરતા પહેલા કમસે કમ નવું થનાર જે વાવેતર છે એનો આંકડો કેટલો હશે, કેવું ઉત્પાદન થશે અને આપણને ખરેખર ભાવ મળવાની શક્યતાઓ કેટલી, આ મુદ્દાઓને ધ્યાનમાં લઈને આપણે વાવેતરનું વિચારવું પડશે। મિત્રો, આ વર્ષમાં સારો લાભ થયો છે તો આવતા વર્ષમાં થશે જ એવી કોઈ ખાતરી બજાર તરફથી હોતી નથી। આપણે જોઈએ છીએ કે આ વર્ષમાં જીરાના પાકમાં આપણે ગયા વર્ષની સરખામણીમાં અડધા પૈસા પણ મેળવી શકતા નથી, કારણ કે ગયા વર્ષે જે રીતે છેલ્લા દિવસોમાં 11,000, 11,500 અને 12,000 સુધી આપણે 20 કિલો માલ વેચ્યો અને એને આપણને જે આકર્ષણ ઊભું કર્યું એ આકર્ષણમાં આકર્ષાય અને આપણે ગુજરાત અને રાજસ્થાનના ખેડૂતોએ એ વર્ષની સરખામણીમાં આ વર્ષમાં બમણું વાવેતર કર્યું, બમણું ઉત્પાદન લીધું અને ભાવ એ વર્ષની સરખામણીમાં 40% એવરેજ ચાલ્યા અને એ પ્રમાણે આપણે માલ વેચવા પડ્યા। તો આ પરિસ્થિતિ લસણમાં અને ડુંગળીમાં આવતા સમયમાં ન નિર્માણ થાય અને થવાની શક્યતાઓ કેટલી હોય છે, તો એને માટે આપણા દરેક ખેડૂતો માહિતીઓ મેળવતા રહે, બહારના રાજ્યોની માહિતીઓ પણ મેળવતા રહે, કારણ કે આપણે ત્યાં હવે અત્યારે આપણી પાસે કેટલું ઉત્પાદન છે એનું બહુ મહત્વ નથી, આખા દેશનું, આખી દુનિયાના ઉત્પાદનના ધોરણે ભાવો બનતા હોય છે। ડુંગળીમાં પણ અત્યારે આપણે જોઈએ તો કળીના વાવેતરો લગભગ 1 મહિના પહેલાથી શરૂ થઈ ગયા છે। રાજસ્થાનમાં મોટા પાયે અત્યારે કળીનું વાવેતર થઈ રહ્યું છે અને અત્યારે જે કળીનું વાવેતર થઈ રહ્યું છે એ વાવેતર આપણું નવેમ્બર મહિનામાં એ લોકો બજારમાં ઠાલવી દે છે।
અત્યારે આપણે ઓગસ્ટ મહિનામાં બેઠા છીએ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2 મહિના જાય એટલે કળી કાંજીમાંથી જે કાંઈ વાવેતર કર્યું છે એને ખેંચી અને માર્કેટમાં પહોંચાડશે. લાખો ટન માલ નવેમ્બરમાં જ માર્કેટમાં આવવાની શરૂઆત થઈ જશે. એટલે આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લઈને આગામી સમયમાં વાવેતર કરવાનું જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે વાવેતરના વિસ્તારના આંકડાઓને ધ્યાનમાં લઈને વાવેતર કરવાનું વિચારશું તો આગામી સમયમાં મૂળાના ભાવે, મફતના ભાવે માલ વેચવાના સંજોગોમાં આપણે ન દાખલ થઈ જઈએ એટલી કાળજી આપણે ખેડૂતોએ પણ આપણા તરફથી રાખવી જરૂરી છે. શક્ય હોય અને વાવેતરો ઓછા થાય એવું પણ બની શકે, પણ અત્યારે વાવેતરો પૂરતા પ્રમાણમાં થવાની શક્યતાઓ છે. વરસાદ ખૂબ સારો છે. દરેક રાજ્યોના જળ સ્ત્રોત કે જે જળ સ્ત્રોતમાંથી આપણે પિયત કરીએ છીએ, નહેરો દ્વારા ખેતી થાય છે, તો મધ્યપ્રદેશ અને રાજસ્થાન, ખાસ કરીને રાજસ્થાનને આપણે સમજીએ તો રાજસ્થાનમાં પશ્ચિમી અને ઉત્તર રાજસ્થાનનો જે કોઈ હિસ્સો છે એમાં જે નહેર આવે છે, ઇન્દિરા ગાંધી નહેર સૌથી મોટી આપણા દેશની નહેર છે, સૌથી લાંબી નહેર છે, અને એ નહેર સતલજ અને બિયાસ નદીના ઉપર બનેલા બંધ ઉપરથી એ પાણી રાજસ્થાનમાં પહોંચે છે અને એ બંધ 100% ભરાઈ જવાના સંજોગો છે. એટલે રાજસ્થાનના મોટા ભાગના વિસ્તારને જ્યાં ડુંગળી પાકે છે એ જ વિસ્તારને પણ પૂરતું પાણી મળી રહેવાની શક્યતા છે. જ્યાં લસણ પકવવામાં આવે છે એ વિસ્તારને પૂરતું પાણી મળી રહેવાની શક્યતા છે અને ખેડૂતો એ પાણીના આધારે મોટા પાયે વાવેતર પણ કરશે. અત્યારે મોટા પાયે બિયારણ ખરીદી રહ્યા છે ખેડૂતો, તો બીજા ખેડૂતો જે કાંઈ કરી રહ્યા છે એના ઉપર પણ આપણે ધ્યાન આપશું અને એના આધારે આપણે વાવેતરનો રકબા નક્કી કરશું આપણો પોતાનો, તો કેટલીક સમસ્યાઓથી અવશ્ય આપણે બચી જઈશું. મિત્રો, તો આજના દિવસે લસણ અને ડુંગળી એના ભાવો તો ઠીક છે, પણ આવતી સિઝન માટેના વાવેતરના મુદ્દાને આપણે જ્યારે અહીંથી ચર્ચીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ એક માહિતી સામાન્ય રૂપમાં પણ પહોંચે તો દરેકને વિચારવાનો મુદ્દો મળે અને વિચાર્યા પછી પોતાની રીતે નિર્ણય કરવા ખેડૂત સંપૂર્ણપણે સ્વતંત્ર છે. તેમ છતાં પણ નિર્ણય કરતી વખતે વિચારેલું અવશ્ય કામમાં લાગશે. મિત્રો, તો મહત્તમ ખેડૂતો સુધી આપણો આ વિડીયો પહોંચે એવા પ્રયાસો આપ સૌના તરફથી થાય એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.